ભારત વર્ષની અંદર સાહિત્યના ક્ષેત્રમાં કવિ કાલિદાસનું નામ બહુ મોટું છે. જેમ અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયર છે એનું નામ મોટું છે, એના કરતાં પણ વિશેષ કાલિદાસનો મહિમા છે, એની મહત્તા છે. સંસ્કૃતની અંદર એમણે લખેલું છે અને કમનસીબની વાત એ છે કે દુનિયાના ઘણા બધા માણસોને સંસ્કૃતમાં પ્રવેશ નથી. પણ જો સંસ્કૃતનો અભ્યાસ કર્યો હોય અને ઇંગ્લિશ લિટરેચરનો પણ અભ્યાસ કર્યો હોય તો એ વ્યક્તિ છે બંનેની સરખામણી કરી શકે અને એને ખબર પડે કે શેક્સપિયરનો કોઈ વિસાત નથી. એટલી બધી અદ્ભુત કાલિદાસ એમણે મહાકાવ્ય લખેલા છે. એ મહાકાવ્યમાંથી એક કાવ્ય છે રઘુવંશ. એ રઘુવંશનું પોતે વર્ણન કરે છે તો તે વખતે પ્રથમ સર્ગની અંદર જ એક શ્લોક આવે છે. એમાં પોતે આ વંશનું વર્ણન કરતા એ કહે છે ક્વ સૂર્ય પ્રભવો વંશક્વ ચાલ્પ વિષયામતિ. એ કે ક્યાં આગળ સૂર્યથી ઉત્પન્ન થયેલો વંશ અને મારી મતિ છે એકદમ અલ્પ છે. એક નાની હોડીથી માણસ આખો સમુદ્ર તરવા માટે પ્રયત્ન કરે અને જે સમુદ્રની અંદર મોટા મોટા મોજાઓ આવતા હોય તો નાની હોડી શું કરી શકવાની. હવે એક રાજાના વંશનું આ વર્ણન છે. રાજાના વંશનું વર્ણન કરતા પણ કાલિદાસ પોતે એવું કહે છે કે મારી બુદ્ધિ અહીંયા આગળ પહોંચતી નથી. તો ભગવાનના ચરિત્ર છે, ભગવાનના ચરિત્રમાં બુદ્ધિ પહોંચવી બહુ કઠણ કામ છે. અને એ ભગવાનનો જેમણે સાક્ષાત્કાર છે એવા ગુણાતીત સંતો, એના જે ચરિત્રો છે એ ચરિત્રો સમજવા, એ ચરિત્રો ગાવા તો આપણે એક સૌભાગ્ય છે કે આપણે કંઈક હા ગડથલ કરી શકીએ છીએ. અને હકીકતની અંદર તો આપણે માર્ગે જ્યારે ચાલીએ, આપણા આચરણમાં કંઈક વસ્તુ આવે તે વખતે આપણે ખરેખર એમની મહત્તાનો ખ્યાલ આવે છે. કેવળ પ્રવચન કરવાથી અથવા કેવળ પ્રવચન સાંભળવાથી આપણને સંસ્કાર પડે છે અને કંઈક મહત્તાનો ખ્યાલ પણ આવે છે. પણ એ જો ખરેખર આપણને મહત્તા સમજવી હોય તો એમને જે આપણને માર્ગ ચીંધ્યો છે એ માર્ગે આપણે ચાલવું પડે તો જ આપણને ખબર પડે, નહીં તો ખ્યાલ ના આવે. ગઈકાલે સંતના મહિમાની આપણે વાત કરી, સંતના મહિમાનું આપણે વર્ણન કર્યું કે સંતની જીવનની અંદર કેવી જરૂરિયાત છે. પણ એ કેવા સાચા સંત જોઈએ અને જીવંત સંત જોઈએ. કાર્લ યુંગ નામના એક બહુ જ મોટા સાયકાઇટ્રિસ્ટ થઈ ગયા. એ પોતે સ્વિટ્ઝરલેન્ડના હતા. પશ્ચિમની અંદર એક બહુ બીજા મોટા સાયકોલોજીસ્ટ કહીએ તે વખતે બધી ડિફરન્સિએશન નહોતું. એ ફ્રોઈડ કરીને હતા. એ શરૂઆતમાં ફ્રોઈડના શિષ્ય થઈને પોતે રહેલા, પછી જુદા પડેલા. એ કાર્લ યુંગે પોતે એક વાત કરી, એ ગુરુની વાત કરે છે. કાર્લ યુંગ પોતે કહે છે, ઇન માય ડાર્કનેસ I could have wished nothing better than a real live guru, one who would have disentangled from me the involuntary creation of my imagination. આજે એક શબ્દ માણસ લખે છે, બહારની વ્યક્તિ છે. ઘણા બધા વર્ષો પહેલા રીડર્સ ડાયજેસ્ટના ફિલરની અંદર આ વાત આવેલી. તો તે વખતે મને એમ થયું કે આ આપણે જે વાતો કરીએ છીએ અને એ માણસ એમના દર્દીઓ પાસે, એમની પાસે આવે અને એના સંપર્કની અંદર પોતે રહેતા હતા અને પોતે દર્દીને શાંત કરવા માટે જે કાંઈ કાઉન્સેલિંગ કરતા હતા, સલાહ આપતા હતા અને એના અનુભવમાંથી પોતાને જે અનુભવ તેનું વર્ણન કરે છે કે ઇન માય ડાર્કનેસ. આ કયા અંધારાની વાત કરે છે? રાત્રે સૂર્ય આથમી જાય ને પછી અંધારું થાય એની વાત નથી કરતા. એ આંતરિક અંધારાની વાત કરે છે, એ માનસિક અંધારાની વાત કરે છે. In my darkness, I could have wished nothing better than a real live guru. મને જો જીવંત ને સાચા ગુરુ પ્રાપ્ત થાય એના કરતા બીજી વધારે મારા અંતરમાં કોઈ ઈચ્છા નથી. જ્યારે ખરેખર અંતરનો મારું મન છે
એ મન અંધારપટથી છવાઈ જાય તે વખતની વાત કરું છું. અને એ શું કરી શકે? વન હુ વુડ હેવ disentangled from me the involuntary creations of my imagination. આપણું મન છે, મન સતત એક ચેટર બોક્સ જેવું છે, ચાલ્યા જ કરે. મનની અંદર બધી ઘટનાઓ જાત જાતની, સૂતા હોય તો પણ ચાલુ હોય, જાગ્રત હોય તો પણ ચાલુ હોય. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું, ગુણાતીતાનંદ સ્વામી કે આ ગુજરાતમાં જે મહુડા છે ને, આખી રાત ટપ 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 એ પડ્યા જ કરે. એમ મનના સંકલ્પો મટે નહીં, મનના સંકલ્પ વિકલ્પ છે, ઘાટ છે, મટે નહીં. અને એનાથી માણસ એટલો બધો થાકી જાય. ઓલો બેકગ્રાઉન્ડ નોઇઝ હોય ને, સતત આવ્યા જ કરે. બે રીતે આવે, શબ્દના રીતની અંદર પણ આવે અને દ્રશ્યના રૂપની અંદર પણ આવે. અને જે માણસ એને દૂર કરવા માટે પ્રયત્ન કરતો એને ખબર પડે તો બહુ ભારે છે. જેમ યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા, યોગીજી મહારાજ વાત કરતા શેખચલીની વાત કરતા, અને ગુણાતીતાનંદ સ્વામી એના પરથી વાતમાં લખ્યું કે આપણું અંતઃકરણ શેખચલીના ખોરડા જેવું ન રાખવું. ખોરડું એટલે ઘર. શેખચલીના ખોરડા જેવું અંતઃકરણ આપણું મન છે એના જેવું ન રાખવું. એમ કરીને યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા, એક શેખચલી હતો, ડે ડ્રીમર. હવે એને કોઈ ઠેકાણે એક ભાઈ શેઠ મળ્યા અને શેઠે એને કીધું કે આ ઘી છે, ઘીનો ઘાડો, ઘીનું માટલું, એ તું લઈને જા, તને હું મહેનતાણું આપું. કે કેટલા તું આપે? એ 4 આના તને આપું. કે બહુ સારું. એને નક્કી કર્યું અને મહેનતાણું નક્કી કરીને ઘીનો ઘાડો માથા પર મૂકેલો અને ચાલવા લાગ્યો. પણ શેખચલી કોનું નામ? એટલે એના મનની અંદર ઘટમાળો શરૂ થઈ અને એક પછી એક ઘટમાળો શરૂ થઈ. એની અંદર શેખચલીએ વિચાર કર્યો કે આ છે, મને 4 આના છે એ મળ્યા છે, તે વખતે બકરી સસ્તી હશે, એમાંથી હું એક બકરી લઈશ, બકરીનું દૂધ વેચીશ અને એમાંથી પછી મને પૈસા મળશે, એમાંથી હું ગાય ખરીદીશ અને ગાયનું મને વધારે દૂધ પ્રાપ્ત થશે અને વધારે દૂધ મને મળશે, એમાંથી વધારે પૈસા મળશે, પછી હું લગ્ન કરીશ અને લગ્ન કરીશ ને પછી મેં તો એક ધંધો માંડ્યો હશે હાટ ઉપર, એટલે દુકાન કરી હશે અને દુકાનની અંદર મારા 2-3 છોકરાઓ છે એનો જન્મ થઈ ગયો હશે, છોકરાઓ મોટા થઈ ગયા હશે અને એમાંથી એક છોકરો મારી દુકાને બપોરે મને પૂછવા માટે આવે છે, કહેવા માટે આવે છે કે તમે ઘરે ચાલો અને તમને મમ્મી બોલાવે છે, જમવાનો સમય થઈ ગયો છે. ત્યારે ઘરાકો દુકાન ઉપર ઘણા બધા હતા એટલે હું એને ના પાડીશ. માથા પર માટલાને શું થયું? પડ્યું નીચે, એટલે માટલું તૂટી ગયું. એટલે શેઠ ગરમ થયા કે હરામખોર, કે મારું માટલું ભાંગી નાખ્યું. એ કે સાહેબ તમારું તો માટલું ભાંગ્યું, મારું તો ઘર ભાંગ્યું. તમારું માટલું ભાંગ્યું પણ મારું તો ઘર ભાંગ્યું છે. હવે જો મનની અંદર કે મનમાં રાંડે ને મનમાં પરણે, આ પરિસ્થિતિ છે. આ મન છે ને, આ કઈક ઓલા બલ્બ જેવું નથી કે તમે સ્વિચ બંધ કરો ને એ બંધ થઈ જાય. હું ટ્યુબલાઇટની વાત નથી કરતો, થોડી વાર લાગે. આ પીળા બલ્બની વાત કરું. તમે દબાવો ને બંધ થાય અને પાછો સ્વિચ ઓલું કરો ને ચાલુ થાય. તો મન એવું નથી. મને કે તું બંધ થા તો બંધ ના થાય, અને મને તમે કહો આ નથી સંકલ્પ કરો ને એ જ સંકલ્પ કરે. એટલી બધી વિચિત્રતા છે કે થાકી ગયા કાલ્યું. એને કીધું કે મારા જીવનની અંદર જો મને કોઈ સાચા ગુરુ પ્રાપ્ત થાય તો જ આ વસ્તુ બની શકે છે. આ શેખચલીના જો ખોરડા જેવું અંતઃકરણ છે તો જ એમાંથી ફેરફાર થાય, બાકી ફેરફાર ના થાય. તો ગઈકાલે આપણે પૂર્વ ભૂમિકા બાંધેલી એવા એક પરમ પાવનકારી, પરમ પુનિત, પરમ શ્રદ્ધેય, પરમ પૂજ્ય, પરમ આદરણીય, પ્રાતસ્મરણીય પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયેલા છે. એના ચરિત્રની વિશે કંઈક વાત કરવાની છે. મેં કહ્યું આખી જિંદગી સુધી ચરિત્ર પર મનન ચિંતન કરીએ તો પણ એ સમજાવ્યા પણ નથી ઘણી વખત, કારણ કે અપાર ને અપાર વસ્તુ છે. કારણ કે પરફેક્શન છે, અનંત છે. એ માણસ જેમ જેમ સુધરવા માટે પ્રયત્ન કરે તેમ તેમ જુદા લાગે, તેમ તેમ આપણને અલગ લાગે, તેમ તેમ આપણને મોટા લાગે. આપણે એની નજીક પણ જતા હોય છતાં આપણને મોટા લાગે. આપણને પ્રેમ થાય, એમનો પણ પ્રેમ આપણા તરફ આવતો હોય છતાં પણ આપણને લાગે કંઈક જુદા છે. એ કોઈક અલગ જ આપણને લાગે. તો જો એના પર કંઈક વિશેષ વાત છે એ આપણે આજે કરવાના છીએ. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે અને મહાભારતના યુદ્ધ પછી ભીષ્મ એ પોતે બાણશયા ઉપર સૂતેલા છે. એ ત્યાં આગળ સૂતેલા છે ને અહીંયા આગળ 40 દિવસ વીતી ગયા છે યુદ્ધ પછીના. યુદ્ધ શરૂ થયું ત્યાર પછીના 10 દિવસ યુદ્ધના હતા અને ત્યાર પછીના દિવસો હતા. એમાં યુધિષ્ઠિરને બહુ વિષાદ થાય છે. યુધિષ્ઠિરના અંતરમાં બહુ દુઃખ થાય છે. ડિપ્રેશનની વાત કરીએ ને ત્યાંથી શરૂ થયું છે. એકચ્યુઅલી એના કરતા પહેલા
રામચંદ્ર ભગવાનના વખતથી શરૂ છે, ચાલુ છે કાર્યક્રમ. એને વિષાદ થયો, અતિશય વિષાદ થયો. એને થયું કે મેં બહુ ખોટું કામ કર્યું છે, અધર્મ કર્યો છે, ખોટી રીતે ભીષ્મને માર્યા છે, ખોટી રીતે કર્ણને માર્યા છે. ખાસ કરીને પોતાના મોટા ભાઈ કર્ણ હતા, એને કર્ણને વિનંતી કરી હતી. કર્ણને એવું કહ્યું હતું કે કર્ણ તું અમારા પક્ષમાં આવી જા, અને અર્જુન અને તું એક સૂર્ય અને આ બીજા સૂર્ય ઇન્દ્ર પણ આપણને જીતી ન શકે એટલી તાકાત આપણી પાસે છે, માટે તું આ પક્ષમાં આવી જા. અને યુધિષ્ઠિરને સમજાવવા માટે જાય છે અને કહે છે કે તું કોણ છે, તને ખબર છે, તને ખ્યાલ છે. એટલે એના અંતરની અંદર એક અત્યંત દુઃખ હતું કે મારા મોટા ભાઈ છે અને અર્જુન દ્વારા એનો વધ થયો છે, આ બહુ મોટું અધર્મનું કામ થયું છે. અને એ વિષાદમાં ને વિષાદની અંદર એકદમ પોતે બોલી ઉઠે છે કે મારે આ સંસારનો ત્યાગ કરી દેવો છે અને વનમાં જઈને મારે તપશ્ચર્યા કરવી છે. તે વખતે અર્જુન એને સમજાવે છે, અર્જુન એને ધર્મની વાત કરે છે, અર્જુન એને અર્થની વાત કરે છે, અને યુધિષ્ઠિર તપની વાત કરે છે. સામસામે ત્યાં ઝઘડો થાય છે, સામસામે વિવાદ થાય છે. એને ભીમ પણ અર્જુનના પક્ષમાં ભળ્યા, દ્રૌપદી પણ અર્જુનના પક્ષમાં ભળ્યા. દ્રૌપદી પણ યુધિષ્ઠિરને સમજાવે છે કે અર્જુન કે છે બરાબર છે. ભીમસેન પણ સમજાવે છે કે અર્જુન કે છે બરાબર છે. ભગવાન વેદવ્યાસ પણ ત્યાં આગળ પધાર્યા અને ભગવાન વેદવ્યાસે પણ યુધિષ્ઠિરને સમજાયું અને યુધિષ્ઠિરને વાત કરી કે અર્જુન જે કે છે બરાબર છે, તું અત્યારે તપ કરવાનો વિચાર કરે છે, જંગલમાં જવાનો વિચાર કરે, એ વનવાસનો વિચાર કરે, તારા માટે યોગ્ય નથી. પણ યુધિષ્ઠિરના મનનું સમાધાન થતું નથી. તે વખતે ભગવાન કૃષ્ણ કે છે, ભગવાન કૃષ્ણને સમજાવે, ભગવાન કૃષ્ણને કે તું સાંભળ, તું માન, ભગવાન વેદવ્યાસની આજ્ઞા તું માન, એ બરાબર કે છે. જ્યારે કૃષ્ણ ભગવાને વાત કરી તે વખતે યુધિષ્ઠિર સ્વીકાર કરે છે કે સારું, હું જંગલની અંદર નહીં જાઉં. ત્યાં સુધી ભગવાન વેદવ્યાસનું વચન પણ એમને મનાયું નહોતું, પણ ભગવાન કૃષ્ણએ કીધું તે વખતે પોતે સ્વીકાર કરે છે અને માને છે. હવે આ પ્રસંગ તો પતી ગયો, રાત પૂરી થાય છે. આ શાંતિ પર્વ છે મહાભારતના, એ શાંતિ પર્વ સૌથી મોટું પર્વ છે. એ પર્વની અંદર આ બધી વાતો આવે છે, કારણ કે યુદ્ધ પતી ગયા પછીની આ વાત છે. અને બીજે દિવસે સવારે કૃષ્ણ ભગવાનને મળવા માટે પહોંચી જાય છે એના મહેલની અંદર. એ અર્જુનના મહેલમાં કૃષ્ણ ભગવાન ગયા, કારણ કે કૃષ્ણ ભગવાનનું સ્થાન તો દ્વારકા હતું, પણ આ લોકો શાળા બનેવી હતા. એટલે જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર આવતા તો તે વખતે શરૂઆતમાં ઇન્દ્રપ્રસ્થ હતું, પણ યુદ્ધ પછી હસ્તિનાપુરમાં લોકો આવી ગયા હતા. એટલે એના મહેલની અંદર પોતે એને મળવા માટે જાય. તે વખતે કૃષ્ણ ભગવાન ધ્યાન કરતા હોય છે. એ ધ્યાન કરતા હોય છે એટલે આમને નવાઈ લાગે છે. એટલે એકદમ એનાથી પૂછી લે છે યુધિષ્ઠિર કે તમે કોનું ધ્યાન કરો છો? 3 લોક તો બરોબર છે ને, 3 લોકમાં કઈ ગડબડ તો નથી થઈ ને, તમે અત્યારે ધ્યાન કરવા માટે બેસી ગયા છો? પણ કૃષ્ણ ભગવાન કોઈ જવાબ નથી આપતા. કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે. કૃષ્ણ ભગવાન કેવા હોય છે? કોઈ નિશ્ચેષ્ટ વ્યક્તિ હોય, કોઈ થાંભલો હોય, કોઈ દિવાલ હોય, કોઈ પથ્થર હોય, એવી રીતે કૃષ્ણ ભગવાન ધ્યાનની અંદર તદાકાર થઈ ગયા હતા, લીન થઈ ગયા હતા. પછી ધ્યાનમાંથી જાગૃત થાય છે. ફરી વખત યુધિષ્ઠિર સ્તુતિ કરે છે, ત્યારે જાગે છે. અને યુધિષ્ઠિર ફરી વખત પૂછે છે તમે કોનું ધ્યાન કરતા હતા? કૃષ્ણ ભગવાન કહે છે અત્યારે બાણશૈયા ઉપર ભીષ્મ પિતામહ સૂતા છે અને ભીષ્મ પિતામહ અત્યારે મારું ધ્યાન કરે છે. ભીષ્મ પિતામહ મને સંભાળે છે. ભીષ્મ પિતામહનું મન મારામાં છે, એટલે સ્વાભાવિક રીતે મારું મન પણ ત્યાં આગળ ખેંચાયેલું છે. અને યુધિષ્ઠિર, હું તને એક વાત કહું છું કે તારા મનમાં જે વિષાદ છે એનું સમાધાન કરવા માટે તું ભીષ્મ પાસે જા. કારણ કે ભીષ્મ જેવા કોઈ ધર્મજ્ઞ નથી, ભીષ્મ જેવા કોઈ જ્ઞાની નથી, ભીષ્મ જેવા કોઈ સદાચારી નથી. એને બધા શાસ્ત્રોનું વ્યવસ્થિતપણે જ્ઞાન છે. તારા મનમાં જે પ્રશ્નો થયા હોય એ બધા પ્રશ્નોનું સમાધાન છે ભીષ્મ પિતામાં આપશે, માટે તું ત્યાં આગળ જા. યુધિષ્ઠિર ના પાડે છે. એને બીક લાગે છે. એમને ખબર છે કે અધર્મને લીધે ભીષ્મ જે પડ્યા છે અને ભીષ્મ અત્યારે જે વેદના ભોગવી રહ્યા છે, અને એ ભોગવાનું એ વેદનાનું એક કારણ પોતે પણ છે. કારણ કે અર્જુન છે, અર્જુન એમને કઈ લડાઈ કરવા માટે જાત નહીં. જ્યાં સુધી યુધિષ્ઠિર મોટા ભાઈ હતા, મોટા ભાઈની આજ્ઞા ન મળે ત્યાં સુધી એ લડાઈ કરત જ નહીં. અને એમને જ્યાં સુધી કૃષ્ણ ભગવાનની આજ્ઞા ન થાય ત્યાં સુધી યુધિષ્ઠિર પણ લડત નહીં. એટલે એને મનમાં દુઃખ હતું કે હું કેવી રીતે જાઉં, પણ તમે મારી સાથે ચાલો, તમે આગળ રહો અને હું તમારી પાછળ આવું. એવી પરિસ્થિતિની અંદર હું ભીષ્મ પાસે આવી શકું, બાકી હું ના આવી શકું. તો કે વાંધો નહીં, એમ તો એમ તું એમ આવ, એમ કરીને ત્યાં આગળ ભીષ્મ પાસે એ લઈ જતા પહેલા જ આખો પ્રસંગ બને. જે વખતે ભીષ્મ ધ્યાન કરતા હોય છે કૃષ્ણ ભગવાનનું, તે વખતે ભગવાન વેદવ્યાસ એમની પાસે હોય છે, ઋષિઓ એમની પાસે હોય છે. તે વખતે કૃષ્ણ ભગવાનની પોતે ભીષ્મ સ્તુતિ કરતા હોય છે.
અને જેવી સ્તુતિ પૂરી થાય છે અને કૃષ્ણ ભગવાનનો ત્યાં પ્રવેશ થાય છે અને કૃષ્ણ ભગવાન પહેલો પ્રશ્ન એમને પૂછે છે ભીષ્મને પૂછે છે કે તમે આ બાણથી વિંધાયેલા છો તો તમને એ બાણે કરીને શરીરમાં બહુ વેદના તો નથી થતી ને? કારણ કે ઘણી વખત શરીરના દુઃખ છે એ મનના દુઃખ કરતા પણ વધારે, એ મનના દુઃખ કરતા પણ બળવત્તર છે. હકીકતની અંદર આપણે કેટલી વખત એવી રીતે સાંભળીએ કે મનના દુઃખ છે એ માણસને હેરાન કરી નાખે છે. ભૂત જેમ વળગે એમ માનસિક દુઃખો છે માણસને એવો ત્રાસ આપે, જેમ ભૂત છોડે નહીં માનસિક દુઃખ છોડે નહીં, કારણ કે બધી કલ્પના છે. પણ જો આ કૃષ્ણ ભગવાન પણ એક બહુ જ મોટા સાયકોલોજીસ્ટ હતા, કૃષ્ણ ભગવાન પણ બહુ મોટા સાયકાયટ્રિસ્ટ હતા. આપણે જો આજની ભાષામાં બોલવું હોય તો એ કૃષ્ણ ભગવાન એમ કરીને સમજાવે છે શું? ભીષ્મને માનસિક વેદના તો હતી જ, પણ એ માનસિક વેદનાનો સ્વીકાર કરે છે. અત્યારે સ્થૂળ દેખાય છે, બાણની વાત દેખાય છે, એને માનસિક મલમ આપે છે, માનસિક દવા આપે છે. પેલી તો એ વાત કરે છે, આ પ્રશ્ન પૂછે છે કોઈ માણસને કંઈક દુઃખ થતું હોય તમે ખાલી એને એકનોલેજ કરો, સ્વીકાર કરો તો પણ એ માણસને રાહત થાય કે આને ખબર તો છે કે મને કંઈક દુઃખ છે. એનો સ્વીકાર કરે છે, એને ખ્યાલ તો છે. તો એને પ્રથમ આ વાત જયારે કરે છે, શું કરવા કરે છે? કારણ કે માનસિક વેદના તો હતી જ. એને શું હતું? મને ખબર છે કૃષ્ણ મોટા છતાં હું અર્થનો દાસ રહ્યો અને હું દુર્યોધનના પક્ષે રહ્યો અને કૃષ્ણના પક્ષમાં હું ન જઈ શક્યો, હું પાંડવોના પક્ષમાં ન જઈ શક્યો, એની એને વેદના હતી. એનું એના મનની અંદર દુઃખ હતું, એ ત્રાસતો હતો. આખો કુળ ક્ષય થઈ ગયો હતો, એનું પણ મનમાં દુઃખ હતું. અને યુદ્ધ પછી 40 દિવસ સુધી કોઈ ભીષ્મ પિતામહને મળવા માટે જતા નથી. કોઈ માણસ માંદો હોય ને તમે મળવા માટે ન જાઓ ને એને બહુ દુઃખ થાય. અને કે મારા સ્વાર્થી લોકો લાગે છે અને જે વખતે આ લોકોને કામ પડે તે જ વખતે મને બોલાવે છે, પણ જયારે સ્વાર્થ સરીગો મારી પાસે કોઈ આવતા નથી, એ ખાસ કરીને માંદા માણસ છે, તમે એની પાસે ખાલી મળવા માટે પણ જાઓ ને એને બહુ રાહત થાય. અને મન સ્વસ્થ હોય ને તો શરીરમાં આપોઆપ હિલિંગ શરૂ થઈ જાય, શરીરમાં રૂજ આવવા માંડે, એને મજા આવવા માંડે, એને સુખ આવવા માંડે. 40 દિવસ સુધી કોઈ ગયું નથી, એ હતું. પણ કૃષ્ણ ભગવાન એને જાણતા હતા અને કૃષ્ણ ભગવાન કહે છે પણ મનના દુઃખ કરતા પણ શરીરના દુઃખ વધારે હોય છે, તમને કેમ છે? તે વખતે ભીષ્મ કે છે, ભીષ્મ વર્ણન કરે તમે પધાર્યા બહુ સારી વાત છે. અને એને પૂછે તમે આવવાનું કારણ શું છે? તે વખતે કહે છે કે આ યુધિષ્ઠિરના મનમાં બહુ દુઃખ છે, યુધિષ્ઠિરના મનમાં ઘણા સંશય છે, એના મનમાં ઘણા બધા પ્રશ્નો છે અને વિષાદ ઉત્પન્ન થયો છે. એનું સમાધાન તમે કરી આપો. તમે બધા પ્રશ્નના જવાબ, તમે ધર્મજ્ઞ છો અને આખા પૃથ્વીમાં તમારા જેવો કોઈ વ્યક્તિ નથી, માટે તમે કરી આપો. તે વખતે ભીષ્મ કહે છે કૃષ્ણ ભગવાનને, હે કૃષ્ણ, આ બાણની મને પીડા અતિશય થાય છે અને એનો દાહ પણ અતિશય છે અને અત્યારે હું શક્તિહીન થઈ ગયો છું, હું પ્રતિભાહીન થઈ ગયો છું. મારી પાસે એવી કોઈ શક્તિ નથી, મારી પાસે એવી કોઈ બુદ્ધિ નથી કે કોઈ વ્યક્તિના પ્રશ્નનું સમાધાન કરી શકું. પણ કૃષ્ણ ભગવાનના મનમાં ઈચ્છા હતી કે કૃષ્ણ ભગવાનને એના દ્વારા સમાધાન કરાવું. તો કૃષ્ણ ભગવાન તે વખતે પોતાની લોકોત્તર શક્તિનો ઉપયોગ કરે છે, પોતાની દૈવી શક્તિનો ઉપયોગ કરે છે. અને દૈવી શક્તિનો ઉપયોગ કરીને કૃષ્ણ ભગવાન એને કહે હું તને વરદાન આપું છું કે તને ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, તને દાહ નહીં થાય, પીડા નહીં થાય, તને મૂર્છાનો અનુભવ નહીં થાય, ગ્લાનીનો અનુભવ નહીં થાય, મારું તને વરદાન છે, જા. અને શરીરના દુઃખ શાંત કરી નાખે છે, મનના દુઃખ શાંત કરી નાખે છે. એ દિવસ પૂરો થાય છે અને કૃષ્ણ ભગવાનને યુધિષ્ઠિર પાછા આવે છે અને બીજે દિવસે ફરી વખત ત્યાં આગળ ઉપદેશ ગ્રહણ કરવા માટે પધારે છે. અને પહેલો જ પ્રશ્ન કૃષ્ણ ભગવાન એ ભીષ્મને પૂછે છે. અને ભીષ્મને પૂછે છે, પ્રશ્ન શું પૂછે છે? એ પ્રશ્ન પૂછે છે કે તમને રાત્રે ઊંઘ તો બરોબર આવી હતી ને? તમને મનની અંદર કોઈ દુઃખ તો નહોતું ને? એને કહે છે હે ગોવિંદ, તવ પ્રસાદાત, તમારી કૃપાથી શરીરમાં કોઈ દુઃખ નથી, તમારી કૃપાથી મનની અંદર પણ મને કોઈ દુઃખ નથી અને મારી બુદ્ધિ છે એ પણ વ્યવસ્થિત ખીલેલી છે. અને જેમ હાથમાં કોઈ માણસ ફળને જોઈ શકે એવી રીતે ભૂત ભવિષ્યને વર્તમાનને અત્યારે હું જોઈ શકું છું અને હું સંપૂર્ણ તૈયાર થયેલો છું. પણ મારા મનની અંદર એક પ્રશ્ન છે કે તમારી કૃપાથી મને જો આવો અનુભવ થયો તો તમે યુધિષ્ઠિરના પ્રશ્નનું સમાધાન કેમ કરતા નથી? તો તે વખતે કૃષ્ણ ભગવાન કહે છે અત્યારે તો બધાને ખબર પડી ગઈ છે કે હું ભગવાનનો અવતાર છું, એટલે અત્યારે હું કંઈક જવાબ આપું તો એ જવાબ માનવ સહજ જવાબ નથી, એ વિજાતી પણ આવી જશે. જેમ સ્વામિનારાયણ ભગવાને પણ પોતે વાત કરી કે ભગવાન જયારે આ લોકમાં પધારે છે માણસ જેવા થાય, સજાતી થાય છે. સજાતીમાં હેત થાય, બર્ડ્સ ઓફ અ ફેધર ફ્લોક ટુગેધર.
પંખી હોય ને એક સરખા, કાગડા કાગડા સાથે હોય, પોપટ પોપટ સાથે હોય, ચકલીઓ ચકલીઓ સાથે હોય, કોયલ કોયલ સાથે હોય, ગધેડા ગધેડા સાથે હોય, બધા એક પોતાની સજાતી હોય. એમ ભગવાન માણસ જેવા થાય, માણસની જેમ વર્તે, પોતાનું ઐશ્વર્ય વાપરે નહીં, કોક વખત ખાલી વાપરે. પણ જો અત્યારે બધાને ખબર છે, અત્યારે જો હું કહેવા માંડું તો એનો કોઈ બહુ વિશેષ એમાં મજા નહીં આવે. અને બીજું કારણ એ છે કે મારે તમારો યશ આખા પૃથ્વીની અંદર પ્રવર્તા હોય છે કે ભીષ્મ જેવા કોઈ ધર્મના જ્ઞાતા નથી, શાસ્ત્રના જ્ઞાતા નથી. એ મારી અંતરમાં ઈચ્છા છે, એટલા માટે મેં તમને નિમિત્ત બનાવેલા છે. પણ જ્યારે આ પ્રસંગ બને છે ને, એમાં એક મહત્વની વાત એ આવે છે કે આખા મહાભારતની અંદર કોઈ ઠેકાણે કૃષ્ણ ભગવાનની દિનચર્યાનું વર્ણન કરેલું નથી. પણ એ અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન એના દિનચર્યાનું વર્ણન કરે છે. કૃષ્ણ ભગવાન શું કરે છે ત્યાં સુધી ભગવાન વેદવ્યાસે કૃષ્ણ ભગવાનની દિનચર્યાનું વર્ણન કરેલું નથી. આ દિનચર્યા એટલા માટે મહત્વની છે, એટલા માટે અગત્યની છે, અત્યારે પણ એની કન્ટિન્યુટી આપણને દેખાય છે. આ 5000 વર્ષ પહેલાની વાત છે અને અત્યારે પણ આપણને એના અંશો દેખાય છે, ખ્યાલ આવે છે. ભગવાન વેદવ્યાસનું વર્ણન કરે છે, કૃષ્ણ ભગવાન સવારના ઉઠીને ધ્યાન કરતા હતા. જો શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં વાત કરી, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વાત કરી, મહારાજે કહ્યું કે અમારા હરિભક્તો તમે જેવા પલંગમાંથી જાગ્રત થાઓ, બેડ ટી ના માગવી. આ તો પશ્ચિમની સંસ્કૃતિ છે, ઊંધી પાડી દેવી સંસ્કૃતિ છે. પણ શરૂઆતમાં પહેલી જ વાત કરે છે અને સમજાવે છે. કઈ વાત કરે છે કે શરૂઆતમાં ભગવાનનું સ્મરણ કરવું. કૃષ્ણ ભગવાન શરૂઆતમાં ઉઠીને ધ્યાન કરતા, ધ્યાન પછી સ્નાન કરતા, સ્નાન કર્યા પછી મંત્ર જપ કરતા, મંત્ર જપ કરતા એ ગ્રહસ્થ હતા એટલે અગ્નિહોત્ર કરતા, બ્રાહ્મણોને પોતે દાન આપતા, બ્રાહ્મણો દ્વારા પાઠ કરાવતા અને સ્વસ્તિ વાચન કરાવતા. એ કર્યા પછી મંગળ વસ્તુઓનો સ્પર્શ કરતા. મહાભારતમાં વર્ણન કરેલું છે, મંગળ વસ્તુઓનો સ્પર્શ કરતા. જો કૃષ્ણ ભગવાન વર્ણન કરેલું છે. હવે પ્રભુ સ્વામી મહારાજની દિનચર્યા છે, દિનચર્યાનો વિચાર તમે કરો. દેખાય સામાન્ય, ગઈકાલે વાત કરી, આપણને થોડો ખ્યાલ પણ આવવો જોઈએ. આટલા મોટા વ્યક્તિ છે, મોટી ઉચેરા લોકોત્તર પુરુષ છે, એ દિવ્ય પુરુષ છે, એ સાચા સંત છે, ભગવાનનો અમને અનુભવ છે, ભગવાનનો સાક્ષાત્કાર છે. એમની દિનચર્યા કેવી છે? એ શરૂઆતમાં સ્વામી દિવસ ઉગે તો વહેલા પોતે જાગ્રત થાય, જાગ્રત થઈને પ્રથમ એ ભગવાનનું સ્મરણ કરે છે. એ સ્મરણ જ્યારે કરે છે અને પછી સ્વામી વોકિંગ કરવા માટે બહાર આવે છે તો તે વખતે કાં તો વરસાદની માટે ધૂન ચાલુ હોય અથવા સંતો કે હરિભક્તો ત્યાં આગળ હોય, ભગવાનના ભજન ગાતા હોય, અથવા તો ત્યાં આગળ સત્શાસ્ત્રનું વાંચન થતું હોય ને પ્રમુખ સ્વામી શ્રવણ કરતા હોય. ત્યાર પછી સ્નાનાદિક વિધિ કરવા માટે પોતે પધારે અને સ્નાનાદિક વિધિ કરીને જો મંદિરની અંદર હોય, જો મંદિરમાં હોય તો ભગવાનના પોતે દર્શન કરવા માટે જાય અને દર્શન કરીને આરતીનો જો સમય થઈ ગયો તો પોતે આરતી ઉતારે. આરતી ઉતાર્યા પછી પોતે પૂજા કરવા માટે આવે અને પૂજા કરી રહ્યા પછી પણ પૂજાની અંદર પણ તમે જો એક એક પગથિયું છે પૂજાની અંદર શરૂઆતમાં જ્યારે આવે છે. કારણ કે હું તમને એટલા માટે પુનઃ સ્મરણ કરાવું છું કે તમારામાંથી ઘણા બધા હરિભક્તો અમદાવાદમાં ગયા હતા અને અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 1 મહિનો બિરાજમાન હતા અને તમારામાંથી ઘણા હરિભક્તો સવારના પોરમાં ત્યાં પહોંચી જતા અને કેટલાક હરિભક્તો 1 મહિના સુધી સવારને સાંજ બંને વખત પણ આવેલા છે. એ ત્યાં શરૂઆતમાં જેવા મંદિરમાંથી નીચે પ્રમુખ સ્વામી મહારાજ ઉતરીને તમે જાય, તમે જો એ પોતે પસાર થતા હોય છે, પછી પૂજામાં આવીને પોતે બેસે છે અને શરૂઆતમાં જેવા આવે ભગવાનની મૂર્તિ એમને સામે છે, ઠીકઠાક કરાવે છે કે વ્યવસ્થિત સેન્ટરમાં છે કે નહીં. એ કરાવ્યા પછી પોતે હાથ જોડીને એમના દર્શન કરે છે. દર્શન કર્યા પછી માનસી પૂજા કરે છે. માનસી પૂજા કર્યા પછી ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું પ્રસાદીનું જે વસ્ત્ર છે એ વસ્ત્ર દરેક મૂર્તિ ઉપર એમનો સ્પર્શ કરે છે, એને બાજુમાં મૂકે છે. પછી મંત્રજાપની પોતે શરૂઆત કરે છે. મંત્રજાપ પૂરો થાય છે અને તે વખતે ભગવાનને થાળ છે એમના સેવક ધરાવતા હોય, પોતે હાથ જોડીને ત્યાં આગળ બેઠા છે. વર્ષો સુધી એમને પોતે જ થાળ ધરાવેલો હતો, અત્યારે એમના સેવકને સેવા પ્રાપ્ત થયેલી છે, પણ સ્વામીજીમાં સંપૂર્ણપણે પાર્ટિસિપેટ કરે છે. અને ત્યાર પછી પાણી છે એને પ્રસાદીનું કરે છે. ભગવાન સ્વામિનારાયણની માળાનો મણકો અંદર બોળે છે, એનું પ્રસાદીનું વસ્ત્ર છે એમાં સ્પર્શ કરે છે. ભગવાન સ્વામિનારાયણના જે અસ્થિ છે, શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના અસ્થિ છે, એનો પણ સ્પર્શ કરે છે. અને એ કર્યા પછી પોતે શિક્ષાપત્રીનું વાંચન, પ્રસાદીના પુષ્પો પણ અંદર પધરાવે છે
અને ત્યાર પછી એ શિક્ષાપત્રનું વાંચન કરે છે. અને છેલ્લા મહિનાથી આ ગુજરાતમાં ને ભારતમાં ને વિશ્વમાં સારો વરસાદ પડે એના માટે પૂજામાં 2 ભજન ઓછા કરાવી અને પોતે ધૂન કરાવતા હતા. ત્યાર પછી ભગવાનને ધરાવેલો જે પ્રસાદ છે એ અલ્પાહાર કરવા માટે પોતે પધારે છે. તે વખતે સ્વામીની સમીપની અંદર હંમેશા સત્શાસ્ત્રનું વાંચન ચાલુ હોય, અથવા તો કોઈ ક્ષેત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારે હોય તે વખતે આપણા કાર્યકર્તાઓ પોતાના મંડળનો રિપોર્ટ આપતા હોય. એક બાજુ પોતે ઠાકોરજીનો પ્રસાદ અંગીકાર કરી રહ્યા છે અને બીજી બાજુ રિપોર્ટ પોતે સાંભળી રહ્યા છે. ત્યાર પછી અતિ એવા હરિભક્તોને બહુ મુશ્કેલી હોય, તકલીફ હોય એવા હરિભક્તોને પોતે મુલાકાત આપે છે. અને ત્યાર પછી પત્ર લેખન, પત્ર વાંચન અથવા સંસ્થાકીય મિટિંગમાં પોતે વ્યસ્ત થાય છે. બપોરે 12:30-1 વાગે પોતે ફરી વખત ઠાકોરજી જમાડવા માટે પધારે છે. એ પધાર્યા પછી ફરી વખત આવા હરિભક્તો છે એને મુલાકાત થોડીક મળે છે. અને એ મળ્યા પછી કેટલાક, કારણ કે આખી સંસ્થા એ વિશ્વવ્યાપી સંસ્થા છે અને હરિભક્તો કાગડોળે રાહ જોતા હોય છે. તે વખતે જયારે ઉતારામાં પધારે તે વખતે ફોનો ચાલુ થઈ જાય. બપોરે થોડોક આરામ કરે, જાગૃત થાય, સ્નાનાદિક વિધિથી પોતે પરવારે અને એ પરવાર્યા પછી ફરી વખત કાં તો પત્ર લેખન, પત્ર વાંચન, હરિભક્તોના પ્રશ્નો, એના ઉત્તર, એનું વાંચન, સંસ્થાકીય મીટિંગ, સાંજે ફરી વખત વોકિંગમાં પધારે છે. અને એ કર્યા પછી આસન કરી અને સ્નાનાદિકની મેં તમને વાત કરી એમાંથી પરવારી અને સંધ્યા સમયે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે ભગવાનના મંદિરમાં પોતે દર્શન કરવા માટે જાય છે. અને દર્શન કરીને પછી સભા મંડપમાં પધારે છે, ત્યાં કથાનું શ્રવણ કરે. અને જો પત્રલેખન હોય તો પત્રલેખન કરે ને શ્રવણ પણ કરે. અને જો વાંચન કરવાનું હોય તો વાંચન પણ કરે ને શ્રવણ પણ કરે. અને રોજ પોતે આશીર્વાદ આપે. એ આશીર્વાદનો કાર્યક્રમ પૂરો થાય, ઠાકોરજી જમાડવા માટે પોતે પધારે અને ત્યાં આગળ પણ સત્શાસ્ત્રનું વાંચન ચાલુ હોય, મંડળના રિપોર્ટો ચાલુ હોય, હરિભક્તોને મુલાકાત મળે અને લગભગ 10:30 વાગે સ્વામીજી સ્થૂળ દ્રષ્ટિએ આરામમાં જાય. એના પણ દર્શન આપણને થાય છે. ત્યાર પછી કલાકો ફોન ચાલે અને એ કલાક લગભગ 11:45 સુધી પોતે જાગ્રત હોય અને પછી યોગ નિદ્રાને પોતે ગ્રહણ કરે છે. આ એમની દિનચર્યા છે. આ મેં તમને દિનચર્યાની વાત કરી તો દિનચર્યા સ્થૂળ દ્રષ્ટિ જો તમે વિચાર કરો તો દિનચર્યા આપણને સામાન્ય લાગે. દિનચર્યા આપણને સામાન્ય લાગે, પણ જો થોડોક આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ ત્યાં આપણને ખબર પડે કે આ કોઈક અલગ પ્રકારની દિનચર્યા છે, સામાન્ય માણસની દિનચર્યા નથી. આપણને લાગે આમાં શું છે, ઘણી વખત બહુ સામાન્ય લાગે, પણ અપિયરન્સીસ આર ડિસેપ્ટિવ. આપણે ઘણી વખત જે દેખાય છે એના કરતા કંઈક જુદું હોય છે. આપણે ત્યાં કોઈ ચાણક્ય થઈ ગયા, એ બહુ મોટા અર્થશાસ્ત્રી પણ કહેવાય છે અને એ વ્યક્તિ એ જબરજસ્ત આપણા હિન્દુસ્તાનની અંદર એમને આજે કૌટિલ્ય અર્થશાસ્ત્ર આપેલું છે. એમ પરદેશની અંદર પણ એક બહુ મોટા માણસ થઈ ગયા, એનું નામ મેકિયાવેલી કરીને છે. એ પોતે એક વાત કરે છે કે માણસો સામાન્યપણે કોઈ પણ જજમેન્ટ આપે છે, નિર્ણય લે છે ને બહારના દેખાવ ઉપરથી લે છે. બધા માણસને આંખ તો હોય છે પણ સૂક્ષ્મ દ્રષ્ટિ બહુ ઓછી વ્યક્તિને હોય છે, એવું મેકિયાવેલીએ વાત કરી. એના મૂળ શબ્દો આ પ્રમાણે છે: મેન ઇન જનરલ, બધા જ માણસો સામાન્ય માણસની વાત કરે છે. મેન ઇન જનરલ જજ ફ્રોમ અપિયરન્સીસ. મેન ઇન જનરલ જજ ફ્રોમ અપિયરન્સીસ. ઓલ મેન હેવ આઈઝ બટ ફ્યુ હેવ ધ ગિફ્ટ ઓફ પેનિટ્રેશન. દરેકને આંખ તો છે, આપણે અત્યારે દેખાય છે, હકીકતની અંદર એવું છે ને, આ સામે બેઠા છે પણ જ્યાં સુધી તમે પરિચય ના કરાવો ત્યાં સુધી ખબર કેવી રીતે પડે કે આ કોણ? દાખલા તરીકે અજીતસિંહ ભટ્ટી છે તો તમારામાંથી ઘણા ઓળખતા નહીં હોય કે આ કોણ છે. તમે આ વ્યક્તિનું વર્ણન કરો તો એ વ્યક્તિનું વર્ણન તમે શરૂ કરો, પણ ઘણી વખત જો માણસ છે, એક વખત કિશોર મંડળમાં મેં આ પ્રયોગ કરેલો અને તે વખતે આ પ્રતિક હતો કે મને ખબર નહીં, પણ તે વખતે પ્રયોગ કર્યો કિશોર મંડળમાં. એક કિશોરને ઉભો કર્યો અને બીજા કિશોરને વાત કરી કે આને તું ડિસ્ક્રાઇબ કર, વર્ણન કરવા માંડ. તમે હતા, એને વર્ણન કર્યું. મેં કીધું તમને જે વર્ણન, કે હું એને ઓળખતો ને, મેં કહ્યું ઓળખતો નથી પણ આંખ તો છે ને, તું કરવા માંડ વર્ણન. એને શરૂ કર્યું કે લગભગ આમની ઊંચાઈ આમ 5 ફૂટની આસપાસ લાગે છે, આનું વજન લગભગ 45-50 કિલોની આસપાસ લાગે છે, આનો ચામડીનો રંગ આ છે, આની આંખનો રંગ આ છે, એના વાળના રંગ આ છે, બધું વર્ણન કર્યું. એના કપડા આ પહેરેલા છે, ટી શર્ટ આમ પહેર્યું છે, આમ પહેર્યું, બધું વર્ણન કર્યું. પછી મેં કીધું એક અતિ અગત્યની વાત રહી જાય છે, તું બોલ. તો બહુ વિચાર કરો, અતિ અગત્યની વાત શું? આમ બીજું ઓળખાણ નથી ને આ સ્વામી વાત કરે. મેં કીધું જો અતિ અગત્યની એક વાત છે, તું વિચાર કર. તો કે સ્વામી ખ્યાલ નથી આવતો. મેં કીધું આ છે ને, આ જીવતો છે.
આ મરેલો નથી, આ જીવતો હજી તો દેખાય છે ને, પણ જો એ રહી જાય. અતિ અગત્યની વાત છે, માણસ સ્કીપ કરી નાખે છે. આમ વાત કરી અજીતસિંહ ભટ્ટી ઓળખતા ને પછી તમે પરિચય આવે, ભાઈ આ તો એન્જિનિયર છે, જીબી ની અંદર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, આમ છે તેમ છે, બધું વર્ણન શરૂ થાય. એમ એવી રીતે જયારે સુપરફિશિયલ દ્રષ્ટિ હોય તે વખતે ખ્યાલ ના આવે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તમે અંતરની આંખે ઓળખો, કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે. અંતરની આંખ જુદી છે, સ્થૂળ આંખ જુદી છે. એ આપણને ખ્યાલ આવે એવો નથી. એ સમજાવું એટલે મેં તમને દિનચર્યાનું વર્ણન કર્યું કે તો સામાન્ય દિનચર્યા તમને લાગે, પણ જો આપણે થોડાક ઊંડા ઉતરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુ સ્વામી જયારે ઠાકોરજીના દર્શન કરવા માટે જાય, આમ તો સવારના પોરમાંથી જ વાત છે, કોઈ જુદી પ્રકારની ઘટના છે, પણ અમુક દ્રષ્ટાંત આપું જેના પરથી ખ્યાલ આવે કોઈ આ વિશેષ વાત છે, આ સામાન્ય વાત નથી, આ કોઈ જુદા વ્યક્તિ છે, જુદા પુરુષ છે. એ ઠાકોરજીના દર્શન કરતા હોય છે, પણ તમે જો કોઈ દિવસ ક્યારે પણ દર્શનમાં એમને ઉતાવળ કરી નથી, પૂજાની અંદર પણ ઉતાવળ કરી નથી. આપણે ભગવાનના દર્શન કરવા માટે આવે. હવે આપણે આપણી સાથે સરખાવાનું, આપણા દર્શન કેવા, જય જય લટક સલામ જય જય, હજી તો દર્શન થયા ન હોય અને ભાગે નીકળે ત્યાંથી પસાર થઈ જાય. તમે જુઓ, એક પછી એક વિચાર કર, કંઈક ફરક લાગે છે. ડોક્ટર સ્વામી પોતાની વાત કરે છે. ડોક્ટર સ્વામી ત્યાં આગળ મુંબઈની અંદર ત્રીજા ભોયવાડાની અંદર જૂનું મંદિર છે. યોગીજી મહારાજ છે ને અવારનવાર દર્શન કરવા માટે જતા, ને એકાદશીનો દિવસ હોય ને ત્યાં ખાસ જાય અને ત્યાં બધા દર્શન કરે. યોગીજી મહારાજ સેન્ટર ઓફ અટ્રેક્શન યોગીજી મહારાજ હતા. સંતો પણ ગયા, થોડા હરિભક્તો પણ ગયા, બધા મૂર્તિઓના દર્શન થયા અને નીચે આવીને ગાડીમાં બેઠા અને યોગીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો ડોક્ટર સ્વામીને, ઠાકોરજીએ વાઘા કયા પહેરેલા? કે સ્વામી એ તો યાદ નથી. યોગીજી મહારાજ કે જાઓ ફરી વખત દર્શન કરી આવો. એ કયા વાઘા પહેરેલા ફરી વખત દર્શન કરી આવો. તમારામાં ત્યાં જે વહેલા આવે છે ઠાકોરજી પોઢણિયા પહેર્યા હશે, પણ અત્યારે તમને આમ પ્રશ્ન પૂછું કે કેવા રંગના પોઢણિયા હતા. આમ તો જે પ્રકારની લાઇટ હોય શેડ બદલાય, પણ આપણને જે કંઈ દેખાયું હોય, પણ આપણે નજરે દર્શન કરેલા, જો એ ફરક પડે છે. તો પ્રભુ સ્વામી મહારાજ દર્શન કરે, તમે જો ક્યારે પણ દર્શનમાં ઉતાવળ કરી નથી, ક્યારે પણ નહીં. અને અમે તો છેલ્લા 30 વર્ષથી સ્વામીને જોઈએ છે. 1971 યોગીજી મહારાજની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને યોગીજી મહારાજ ધામમાં ગયા 71માં, પછી સ્વામી આવે ને 30 વર્ષ તો પૂરા થઈ ગયા છે. અને અમારી પહેલા ઈશ્વર સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા સંતો પ્રમુખ સ્વામીની સાથે હતા. અને શરૂઆતથી જ સ્વામીનું આ અંગ છે કે ક્યારે પણ દર્શનમાં ઉતાવળ નહીં, એકાગ્રતાથી દર્શન કરે. અને એ દર્શન કેવા કરે? એક વખત અમદાવાદમાં એક પ્રસંગ બનેલો. એ પ્રસંગમાં એવું થયું હતું, શરૂઆતમાં 1981ની સાલમાં તમારામાંથી જે જૂના હરિભક્તો છે એને ખ્યાલ હશે કે બહુ મોટો ઉત્સવ આપણે કરેલો અમદાવાદમાં. અને એ ઉત્સવમાં લગભગ 200 સંતો થયેલા, 200 જણને દીક્ષા આપેલી. એમાં 25-30 છોકરાઓ લંડન ઇંગ્લેન્ડના હતા અને નવા નવા બધા થયેલા હતા, પાર્ષદમાં હતા. શરૂઆતમાં દીક્ષા આપે ત્યારે સફેદ કપડાં પહેરાવે. એ ત્યાં હતા તો એ લોકોના મનમાં એમ થયું કે પ્રમુખ સ્વામી પધારે નવા નવા કાર્યક્રમ કરવા. તો એક કાર્યક્રમમાં ડિબેટ રાખવાની ઈચ્છા થઈ. અને ડિબેટમાં કોણ? પાર્ષદો અને સંતો વચ્ચે ડિબેટ. જૂના સંતો, નવા પાર્ષદો. અને વિષય કયો? અમદાવાદ મંદિર. અવડો મોટો વિષય. એટલે અમદાવાદ મંદિરમાં તો ઘણું બધું આવી જાય. આખો ખાલી મંદિરનો ઇતિહાસ લે એ પણ આવી જાય, મંદિરની ઊંચાઈ આવે, પહોળાઈ આવે, મંદિરની ડેપ્થ પણ આવે, મંદિરમાં કેટલા થાંભલા એ પણ આવે, અને મંદિરની અંદર જાળી ક્યાં મૂકી છે એ આવે. ગમે તે મંદિર એટલે પછી બધું આવે અંદર. અને સાંજે ડિબેટ શરૂ થઈ રાત્રે પ્રમુખ સ્વામીની હાજરીમાં. એમાં પાર્ષદોએ સંતોને એક પ્રશ્ન પૂછ્યો કે હરિકૃષ્ણ મહારાજે કેટલા હાર પહેરેલા છે? હવે આટલી બધી મૂર્તિઓ અને હાર એટલે ફક્ત અલગ અલગ, પેલા તો હાર તો પહેરેલા હોય એટલે સંતોએ વાત કરી એટલા હાર. પાર્ષદો કે ખોટો જવાબ. સંતો કે ના સાચો છે કે ખોટો છે. બધા જોતા હતા અને અમારા આશ્ચર્ય વચ્ચે પ્રમુખ સ્વામી જવાબ આપે. પ્રમુખ સ્વામી કે 5 હાર હતા. બધા ચકિત થઈ ગયા, 5 હાર, કારણ કે સંતોનો જવાબ તો ખોટો પડ્યો. પણ સ્વામીએ પછી નિરૂપણ કર્યું. સ્વામી કે ફક્ત પુષ્પના હાર નહીં, પણ ત્યાં આગળ જે ઘરેણા પહેરાવેલા સોનાનો હાર એ પણ હાર કહેવાય, અને બીજો હાર પેલો એ પણ હાર કહેવાય, અને પુષ્પના હારને પણ હાર કહેવાય. પણ એ તો એમને ખબર નથી કે ડિબેટ છે, એમને તો ખ્યાલ નહોતો. તો જયારે આ સ્વામી જવાબ આપ્યો તે વખતે ખબર પડે, રોજ જોતા હશે ત્યારે ખબર પડે, બાકી એમને ખબર કેવી રીતે પડે? પ્રમુખ સ્વામીના ગુરુ યોગીજી મહારાજના જીવનમાં પણ આવો પ્રસંગ બનેલો. યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ હતી, ઓલી સૂતી મૂર્તિ છે. એ સૂતી મૂર્તિ ત્યાં આગળ પધરાવેલી છે અને એ મૂર્તિની અંદર રોજ મહંત સ્વામી નવા નવા હાર છે ને પહેરાવે. યોગીજી મહારાજનો તો સ્વભાવ એવો હતો ને, પ્રશંસા, અપ્રિશિએશન યોગીજી મહારાજ બહુ કરે.
બહુ એટલે સખત, અને રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય, જીવમાંથી કરે, ખુશામત નહીં. હા, આ પ્રશંસા અને ખુશામત કઈ ફરક છે. ઓલું તો ફ્લેટરી કહેવાય અને આ તો અપ્રિસિએશન કહેવાય. અને માણસ આ તો બહુ મોટું ટોનિક છે, જબરજસ્ત મોટું ટોનિક છે. મહંત સ્વામી 1977 અમેરિકા ગયેલા અને ન્યુયોર્કમાં પધરામણીમાં ગયા હતા. કોઈ હરિભક્તના ઘરની અંદર ઘણા બધા પુસ્તકો હતા. એમાં ડાયટ ઉપર એક પુસ્તક હતું. તો મહંત સ્વામી તો લાવો ને ડાયટ ઉપર પુસ્તક ખોલું. એમણે આમ પાનું ખોલ્યું ને, તો એ પાના ઉપર જે વાક્ય હતું, મહંત સ્વામી બહુ હસી પડ્યા. એમાં એવું લખેલું, ના, ન્યુટ્રિશન ઉપર હતું કે વિચ ઇઝ ધ બેસ્ટ ન્યુટ્રિશન? તો કે અપ્રિસિએશન. તમે કોઈની પ્રશંસા કરો તો સારામાં સારું ન્યુટ્રિશન છે. બહુ હસી પડ્યા મહંત સ્વામી કે આ કંઈક નવું આવ્યું. હવે જો એ મહંત સ્વામીની વખાણ કે મહંત સ્વામી કે જોગી બાપાનો તો સ્વભાવ છે અને આપણને આગળ રાખવા માટે કરે છે. 8 દિવસ સુધી વખાણ કર્યા. પણ 8મે દિવસે યોગીજી મહારાજે, 7મે દિવસે યોગીજી મહારાજે સોમથી લઈને રવિવાર સુધી જે હાર પહેરાવેલા હતા એ બધા જ હાર યોગીજી મહારાજે કહી દીધા. ત્યારે મહંત સ્વામી ચકિત થઈ ગયા, ઓહ, આમથા વખાણ નથી કરતા કે આ હાર આમ છે. 7 દિવસનું એમને યાદ હતું. તો જો એના પરથી આપણને ખ્યાલ પડે કે કંઈક આ જુદી વ્યક્તિ છે. એ દર્શન કરવા માટે જતા હોય, ઘણી વખત આપણે મંદિરના પગથિયામાં આવીએ, સંતોએ ઘણી બધી વખત વાત કરી હોય અને બધું કીધું હોય કે ભાઈ જવાનું, મંદિરે દર્શન કરવાનું, શ્રીજી મહારાજની આજ્ઞા છે, શિક્ષાપત્રીમાં લખ્યું છે ને આમ કરવું તેમ કરવું, ત્યારે માંડ કંઈક ઓલો ફોર્સ મળે. અને આ તો આકુળ વ્યાકુળ થઈ જાય દર્શન કરવા માટે. અને દર્શન માટે વ્યાકુળતા કેટલી બધી. એક વખત સ્વામી આવેલા અમદાવાદ મંદિરમાં, પ્રથમ ખંડ એ જાળી બંધ હતી. તે વખતે ધ્યાની સ્વામી, અત્યારે મહેસાણાની અંદર પૂજારી છે, એ વખતે અમદાવાદમાં હતા. એ ત્યાં આગળ છે ને ખબર પડી પ્રમુખ સ્વામી એકદમ ઓચિંતા આવેલા છે, કાં તો આવવાના હતા અને વહેલા આવી ગયા હતા. એટલે એકદમ દોડ્યા અને એ પાછળથી ત્યાં આગળ રસ્તો હોય, ઠાકોરજી પાસે જવાનો ભંડકિયામાંથી રસ્તો હોય, એ આવ્યા. ચાવી ત્યાં આગળ હતી અને એ જાળી ખોલવાની હતી. એમાં કંઈક 5 મિનિટે વાર થઈ. પ્રમુખ સ્વામી બહાર ઉભા હતા અને નાનો બાળક હોય અને નાના બાળકને તમારે કોઈક મનગમતી વસ્તુ જોઈતી હોય અને તમે એમાં વિલંબ કરો, મોટા માણસને તમે સમજાવી શકો, નાના બાળકને શું સમજાવી શકો? અને એ આકુળ વ્યાકુળ થઈ જાય. એમ પ્રમુખ સ્વામી બહાર ઉભા હતા અને સ્વામી તરત ધ્યાની છે, ધ્યાની સ્વામી એ ખોલતા હતા અને પ્રમુખ સ્વામી પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ધ્યાની તું ક્યાં વયો ગયો હતો? એ જે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા દર્શન માટે, એ દર્શનની જે તાલાવેલી હતી. અને એમના અંતરની અંદર ઈચ્છા થાય કે હું વારંવાર આ વસ્તુ હું કરું. તમે પૂજાની અંદર પણ જો, પૂજામાં ક્યારેય પણ નહીં, માનમાં આપણું માન મળે ને, ઘણી વખત ફૂલાઈ જઈએ, બોલો, આપણા વિચારો બદલાઈ જાય. અપમાનની અંદર પણ મૂકી દઈએ. પહેલામાં પેલો પૂજામાં કાપ આવે, અપમાન થયું હોય ને, બીજે કાપ, નોકરીમાં કાપ ના આવે, ધંધામાં કાપ ના આવે, બીજામાં કાપ, ખાવામાં કાપ ટેમ્પરરી આવી જાય, અપસેટ થઈ ગયા હોય તો. પણ પછી ભૂખ લાગે એટલે ચાલુ થઈ જાય કાર્યક્રમ. પણ પૂજાની અંદર કાપ આવે. પ્રમુખ સ્વામીના જીવનમાં તમે જો આટલા વર્ષો, જે દિવસથી સાધુ થઈ, 18 વર્ષની ઉંમર થઈ, તે વખતે સાધુ થયેલા. આજે સ્વામીને 81 વર્ષ પૂરા થઈને 82મી વર્ષ ચાલે છે. અને આટલા વર્ષ સુધી રોજ એક ધારી એમણે પૂજા કરેલી છે. અને પૂજામાં ક્યારે પણ ઉતાવળ નહીં. અને હું તમને એ જે વર્ણન કરતો હતો ને, આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરીએ ક્યાં વિશેષતા છે, ક્યાં મહત્તા છે, એનો આપણને ખ્યાલ આવે. એકાગ્રતાપૂર્વક દર્શન, મહિમાએ સહિત દર્શન, અને પાછું આકુળ વ્યાકુળ એના માટે થઈ જાય એવી રીતે. અને સાતત્ય, એક દિવસ પણ ખાલી નહીં. આપણે ત્યાં આગળ હરિભક્તો, સંતો વિચરણ કરવા માટે જ હરિભક્તોને પૂછે, પૂજા કરો છો કે સ્વામી મૂકી દીધી પાછી? કેમ, શું થયું? પાછો સંતો ધક્કો મારે. આ કઈ ગાડી કહેવાય? ધક્કા સ્ટાર્ટ. અમે જીવીભાઈ હરિભક્તને ત્યાં ગયેલા અને પછી બપોરે ઠાકોરજી જમાડીને બેઠા હતા. પછી એને વર્ણન કર્યું, છોકરો હતો, એને કે સ્વામી આ ધક્કા સ્ટાર્ટ છે. કહું, ધક્કા સ્ટાર્ટ શું? ધક્કા સ્ટાર્ટ શું? આ નવો શબ્દ સાંભળ્યો. એમને કીધું ધક્કા સ્ટાર્ટ એટલા માટે, જૂના જમાનામાં ગાડીઓ એવી આવતી તો તમને ધક્કા મારવા પડે, ખબર? કાં તો પછી તમે હેન્ડલ મારો, આમ ઘડ કરો, પછી ઘુર, પછી બેસી જાય, પછી ફરી વખત શરૂ કરો એકદમ સ્પીડમાં, અને પાછું ઘુર, પાછું ઠપ થઈ જાય, અને પાછું મારો, હલાવો, હેન્ડલ મારો, એવું સ્ટ્રોંગ હેન્ડલ મારો ને, પછી ઘુર એ શરૂ થઈ જાય. અત્યારે તમે જુઓ ગાડીઓ ઘણી બધી વખત બંધ પડે. અમે માર્યા છે ને ધક્કા, અને બધા તે વખતે રસ્તામાં નીકળ્યા, લોકો બોલે, હા સાધુ, ચોખ્ખું ઘી, લાડુ, મારો ધક્કા આવે, ગાડીને ધક્કા મારો, એમ પોતે બોલતા હોય ત્યાં આગળ. એ ધક્કા સ્ટાર્ટ. એમ સંતો પૂછે વિચરણની અંદર, પૂજા કેમ ચાલે છે? કે સ્વામી ચાલતી હતી પણ હવે જરા પાછી મંદ પડી ગઈ. પણ હવે બીજી વાત પૂછવામાં આવે, એકાગ્રતા, ઓહો, એ વાત જ ના કરતા ભાઈ. આ તમે શું બોલ્યા? એકાગ્રતા 15 મિનિટ. અને બહુ વર્ણન કરે, બહુ મહિમા કે 1 માળા કરો 500 માળાનું ફળ પ્રાપ્ત થશે. તો એક દિવસ એકાગ્રતાપૂર્વક 1 માળા થાય. અને પછી અઠવાડિયા પછી પૂછે કે કેમનું થયું? કે સ્વામી સાલું ન થતું.
આ કઈ ગડબડ છે. અને ત્યાં તમે જો એ કઈક અલગ વાત છે, અલગ વાત છે. અને જેવા સ્વામી ઠાકોરજીના દર્શન કરીને નીચે ઉતરે છે અને રસ્તાની અંદર પોતે ચાલવાની શરૂઆત કરે છે અને રસ્તામાં ચાલે, તમે દર્શન કર્યા છે, એ શું કરે છે? હાથ જોડીને, હાથ જોડીને. આ નમ્રતા છે, લાચારી નથી. જે માણસ બહુ બળવાન હોય ને, બહુ બળવાન, બ્રુસલીને એક જણાએ પૂછ્યું, એ કે ધારો કે તને કોઈ માણસ અટેક કરવા માટે આવે, કરાટેના બહુ નિષ્ણાત થઈ ગયા બ્રુસલી, જબરજસ્ત મોટા, એના રાજા થઈ ગયા, અને તને લાગે તને કોઈ મારવા માટે આવે, તું શું કરે? બ્રુસલી કે હું ભાગી જાઉં. એટલે તું ભાગી જાય? કે કેમ ભાગવાનું મન થાય? કારણ કે જો હું અટેક કરું ને, એ માણસ મરી જાય. હું જો લડું ને, એ માણસ મરી જાય, એટલે મારે ભાગવું જ પડે. બ્રુસલીને આવી વાત કરી. અને તને જો બ્રુસલીને પૂછ્યું કે ભાગવાની કોઈ જગ્યા ના હોય તો કે હું ડિફેન્ડ કરું, પણ એ માણસ ખાલી મારા શરીરને મારવા માટે આવ્યો હોય તો હું ડિફેન્ડ કરું, તો ડિફેન્ડ કરું, એને કંઈ વાંધો ના આવે. પણ જો મને મારી નાખવા માટે આવ્યો હોય તો એ માણસ મરી જાય. મારી ઈચ્છા ન હોય તો પણ મરી જાય. અને મર્યા પછી ધારો કે હું કોર્ટની અંદર જાઉં અને જજ મને પૂછે કે ત્યાંનું ખૂન કેમ કર્યું, તો હું કોર્ટમાં જજને એમ કહું કે મેં ખૂન નથી કર્યું, પણ એણે ખૂન કર્યું છે. એટલે એણે કોણ? મારે છે તું, ને એણે ખૂન કર્યું એ કોણ? એ ટેવાઈ ગયા છે, એને એટલી બધી હેબિટ પડી ગઈ છે, એને એટલી બધી આદત પડી ગઈ છે કે પોતે નથી કોઈ બીજું કરે છે એવું થઈ ગયું એને. કે કોઈ મારી નાખવા માટે આવે તો તે વખતે એના સામેના સ્ટેન્સીસ એવા હોય કે કાઉન્ટર અટેક એવો હોય કે માણસ મરી જ જાય. એમણે વાત કરી, જો આદત પડી ગઈ. સ્વામીને કઈ આદત પડી છે? પગે લાગવાની આદત. અને જ્યાં જાઓ તે પગે લાગે છે, અને હારીને પોતે જીતે છે, નમ્ર થઈને જીતે છે, આપણા હૃદયને જીતી લે છે, અને સતત ચાલે છે. કોઈ દમામ નહીં, કોઈ દર્પ નહીં, કોઈ દંભ નહીં, કોઈ અભિમાન નહીં. એના મનમાં એવી ઈચ્છા થતી નથી કે લોકો મારી સામે જુએ. હી ડઝ નોટ વોન્ટ ટુ બીકમ ધ સેન્ટર ઓફ અટ્રેક્શન. આ જો એક અલગ વાત છે. માણસને જીવનમાં મોટા મોટું દુઃખ આ દુઃખ છે, મારી સામે કોઈક જુએ.